સૌપ્રથમ પહેલા આપણે એક મસાલો રેડી કરીશું જેથી રેસીપી બહુ સરસ બનશે. મિક્સર જારમાં આખા દાણા લેવાના છે, વરિયાળી લેવાની છે, કડી પત્તા લેવાના છે, જીરું લેવાનું છે, તજ લેવાનું છે, લવિંગ લેવાનું છે અને શેકેલી સિંગનો ભૂક્કો લેવાનો છે. અધકચરેલી વાટેલી હોય એવી લેવાની. લીલા મરચાં ઉમેરવાના, લાલ મરચાં ઉમેરવાના. હવે એની અંદર આપણે એક નાનો કટકો આદુનો ઉમેરવાનો. આદુને થાય તો છોલીને અને આવી રીતે સમારીને ઉમેરવાનું. હવે આની અંદર આપણે જે કસૂરી મેથી આવે છે એ ઉમેરીશું. તાજી મેથી હોય તો પણ તમે ઉમેરી શકો છો અને થોડી આપણે કોથમીર ઉમેરીને મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરીને એને અધકચરું વાટી લઈશું. એકદમ એની પેસ્ટ નથી કરવાની. આવી રીતનું અધકચરું રે મસાલો એવી રીતે વાટવાનું છે. હવે એને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું. એની અંદર બધા મસાલા કરીશું જે આપણે બેઝિક મસાલા કરતા હોઈએ એ જ કરવાના છે. હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મિર્ચ પાવડર. એમાં હવે મોઈન માટે આપણે તેલ ઉમેરીશું. બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું જેથી મસાલો અને તેલ બહુ સરસ રીતે મિક્સ થઈ જાય. પછી એની અંદર આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે. ઘઉંના ઝીણા લોટનો ઉપયોગ કરવાનો, જાડો લોટનો ઉપયોગ નથી કરવાનો. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ કરવાનું. મુઠ્ઠી બંધાય એવી રીતે લોટ બંધાઈને રેડી થવો જોઈએ. જો કદાચ તમારી લોટમાં મુઠ્ઠી ના બંધાવતી હોય તો 1 થી 2 ચમચી જેટલું મોયણ માટે તેલ ઉમેરીને ફરીથી સરસ રીતે મસળીને રેડી કરી દેવાનું. હવે જે મિક્સર જારમાં આપણે મસાલો વાટ્યો હતો એમાં થોડું પાણી ઉમેરવાનું અને જે મસાલો ચટ્યો હોય એ આપણે લઈ લેવાનું. થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એકદમ સરસ કાઠો લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે. લોટ ઢીલો ના થવો જોઈએ. સહેજ સરસ કાઠો લોટ હશે તો જ રેસીપી સરસ બનીને રેડી થશે. બસ આવી જ રીતે એકદમ સરસ લોટ બંધાઈ જાય તો આપણે આંગળા મૂકીને જોવાનું. એકદમ અંદર સુધી આંગળા ના પડવા જોઈએ. બસ એટલો જ કાઠો લોટ હોવો જોઈએ. એક સરખા લુવા કરી દેવાના. લુવા થઈ જાય એટલે આપણે એને વણી લેવાનું. જેમ આપણે ભાખરી વણતા હોઈએ એમ જ આપણે એને વણીને રેડી કરવાનું છે. બહુ પતલી બી ભાખરી નહીં કરવાની, રોટલી જેટલી સરખી હોય એવી રાખવાની. હવે કોઈ બી એક કાકડાની કે વાટકીની મદદથી એને આપણે સરસ શેપ આપી દઈશું જેથી બધી જે આપણી મસાલા ભાખરી છે એક જેવા શેપની બનીને રેડી થાય. જો કંઈક આટલી જડી ભાખરી હોવી જ જોઈએ. જ્યારે બધી ભાખરીઓ વણીને રેડી થઈ જાય પછી આપણે એને તવી ઉપર આવી રીતે ગોઠવી દઈશું. થાય તો લોખંડની તવી લેવાની અને એકદમ ધીમા તાપે આપણે શેકવાનું. જે બાજુથી પહેલા આપણે વણી છે એ બાજુ પહેલા નીચે શેકવા માટે મૂકવાનું અને નીચેનો ભાગ ઉપર મૂકવાનો. હવે એકદમ ધીમા તાપે આપણે એને શેકતા જવાનું. ઘીમાં કે તેલમાં તમે જેમાં ખાતા હો એમાં તમે એને શેકી શકો છો. એકદમ ધીમા તાપે શેકવાનું અને થાય તો આવી રીતે જે શેકવાનું લાકડાનું આવે છે એ કે કપડાથી આપણે એને એકદમ સરસ રીતે ચારે બાજુથી શેકી દઈશું એટલે એકદમ ક્રિસ્પી અને એકદમ કરકરી અને એકદમ બિસ્કિટ ભાખરી બનીને રેડી થશે. તમે રાતનું જમવામાં બી એને બનાવી શકો છો કે સવારના નાસ્તામાં. ક્યાં બહારગામ જવાના હો તો પણ તમે એને આસાનીથી લઈ જઈ શકો છો. એટલી સરસ અને 2 થી 3 દિવસ સુધી બગડતી પણ નથી. એટલી ટેસ્ટી આ ભાખરી બનીને રેડી થાય છે. એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. થેન્ક